નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2025થી 26ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે લુન્સીકુઈ મેદાનમાં યોજાનાર આ ફ્લાવર શો પ્રકૃતિ અને કલાના અદ્ભુત સંગમરૂપ બનશે. અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શોની તર્જ પર નવસારી શહેરમાં ભવ્ય ફ્લાવર શો યોજાશે, જેને લઈને તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગુજરાત સરકારના વિકસિત ગુજરાત અને વિકસિત નગરોના વિઝનને સાકાર કરવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની શહેરી ઉજવણી યોજના અંતર્ગત આ આયોજન નવસારી માટે નવી ઓળખ અને ગૌરવ બની રહેશે. નવસારી મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારી શહેરમાં આ વર્ષે નાના સ્વરૂપે પરંતુ ભવ્યતા સાથે ફ્લાવર શો યોજવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર શો આગામી 24 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી લુન્સીકુઈ મેદાનમાં યોજાશે અને નાગરિકો માટે વિના મૂલ્યે ખુલ્લો રાખવામાં આવશે. આ ફ્લાવર શોમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતી આશરે 20 જેટલી ભવ્ય સ્ટેચ્યુઓ તૈયાર કરવામાં આવશે. આ ફ્લાવર શોમાં ફૂલોથી બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા સંસદ ભવનનું મોડેલ, નવસારીના ગૌરવ જમશેદજી ટાટા તથા મહાત્મા ગાંધીની વિશાળ પુષ્પકૃતિઓ વિશેષ આકર્ષણ બનશે. આ ઉપરાંત વાઘ, સિંહ, પતંગિયા, ક્લોક ટાવર જેવી મનમોહક પ્રતિકૃતિઓ પણ દર્શકોને આકર્ષશે. ફ્લાવર શોમાં 25થી વધુ જાતિના ફૂલો સાથે આશરે 1.50 લાખ જેટલા રોપાઓનો ઉપયોગ કરવામાં આવશે. ગુલાબ, ગલગોટા, ઓર્કિડ સહિત અનેક રંગબેરંગી અને દુર્લભ પ્રજાતિના ફૂલોનું મનોહર પ્રદર્શન કરવામાં આવશે, જે પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે વિશેષ આકર્ષણરૂપ બનશે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની શ્રેણીમાં આ ફ્લાવર શો એક મહત્વપૂર્ણ ઉમેરો ગણાશે. મહોત્સવમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવતા શહેરના દરેક વર્ગના નાગરિકો આ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણી શકશે. ગુજરાત સરકાર 2025-26 વર્ષના શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જે છે સેલિબ્રેટ કરી રહ્યો છે. છેલ્લે 2005માં તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 2025ના વર્ષના પણ જે છે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આ શહેરી વિકાસ વર્ષની પ્રારંભ કરવામાં આવ્યો છે. આના જ ભાગરૂપે સૌથી પહેલાં નવી જે છે મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી. આ જ મહાનગરપાલિકાઓમાં મહાનગરપાલિકાને લોકોને આ જે છે એક મહાનગરપાલિકાનો અને અર્બન લાઈફનો આભાસ થાય અને આમાં શું શું એક્ટિવિટી જે છે મહાનગરપાલિકા કરી શકે છે. આના જ ભાગરૂપે આખા વર્ષમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. એ જે છે અમારો એક ફ્લાવર શોનો કાર્યક્રમ અત્યારે આવી રહ્યો છે, જે 24 જાન્યુઆરીએ સવારે ખુલ્લો મૂકવામાં આવશે. 24 તારીખથી 30 તારીખ સુધી જે છે આનો સમયગાળો રહેશે, 7 દિવસ લગભગ, સવારે 10થી લગાવીને સાંજે 10 સુધીમાં. આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે, આને લીધે અહીંયા કોઈ ટિકિટ નહીં રાખી, એકદમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. જેવી રીતે આપણે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો થાય છે, આના જ ભાગરૂપે એક મિની સ્કેલ ઉપર જે છે આપણે નવસારી મહાનગરપાલિકા પણ નવસારીમાં આ વખતે આ કરી રહી છે. આ વખતના જે છે અમારે અહીંયા ફ્લાવર શોમાં લગભગ 25થી વધારે અલગ અલગ પ્રજાતિના ફ્લાવર હશે, જેમાં લગભગ 1.5 લાખને આજુબાજુ આના ટોટલ નંબર હશે. ટોટલ લગભગ 20 જેવા અલગ અલગ સ્કલ્પચર પણ અહીંયા જે છે મૂકવામાં આવ્યા છે, જે પણ આખા ગુજરાતને અને એક જે છે ટોટલી આપણે જે છે બધું રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. એવી રીતે બધા સ્કલ્પચર પણ આમાં મૂકવામાં આવ્યા છે.